वापी। राज्य के वित्त एवं शहरी विकास मंत्री कनुभाई देसाई ने आज वापी में नेशनल हाईवे के पुलों के नीचे पेवर ब्लॉक सड़क निर्माण कार्य का शुभारंभ किया। वापी से होकर गुजरने वाले अहमदाबाद मुंबई नेशनल हाईवे पर स्थित 4 पुलों के नीचे करीब 12 करोड़ रुपए की लागत से मजबूत पेवर ब्लॉक सड़कें बनाई जा रही हैं। गौरतलब है कि इस वर्ष वापी सहित पूरे वलसाड जिले में मानसून के दौरान सड़कों की हालत बेहद खराब हो गई थी। औद्योगिक नगरी वापी में बारिश की शुरुआत से ही सड़कों पर बड़े बड़े गड्ढे बन गए थे। खासकर नेशनल हाईवे के पुलों के नीचे सड़कों की स्थिति सबसे अधिक खराब हो जाती थी, जहां हर साल मानसून में गहरे गड्ढों के कारण भारी ट्रैफिक जाम और वाहनों के खराब होने की घटनाएं सामने आती थीं। इन समस्याओं के चलते शहरवासियों को 4 महीने तक भारी परेशानियों का सामना करना पड़ता था, जिससे लोगों में प्रशासन के प्रति नाराजगी भी देखने को मिली थी। अब भविष्य में ऐसी स्थिति न बने, इसके लिए प्रशासन ने पहले से ही एहतियात बरतनी शुरू कर दी है। जिन स्थानों पर सड़कों की हालत सबसे ज्यादा खराब होती है, वहां मजबूत पेवर ब्लॉक लगाने का निर्णय लिया गया है। इस अवसर पर मंत्री कनुभाई देसाई की उपस्थिति में वापी के प्रमुख उद्योगपति, राजनीतिक एवं सामाजिक क्षेत्र के गणमान्य व्यक्ति भी मौजूद रहे। हर साल मानसून के दौरान उत्पन्न होने वाली समस्याओं से स्थायी राहत दिलाने के उद्देश्य से अब सड़कों को मजबूत बनाने पर विशेष जोर दिया जा रहा है। ત્યારબાદ સરકારના કેબિનેટ મંત્રી અને આપણા ખાસ મેન્ટર યોગેશભાઈ કાબડિયા, અમારા એડવાઇઝરી બોર્ડના ખાસ ચીફ ઓફિસર નોટિફાઈડ મહેશભાઈ, જે તે વાપી આખું અલગ અને આપણા પ્રોત્સાહક શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના ખાસ આપણે બધા અભિનંદન માનવા જોઈએ કે જે એમના થકી જે વિકાસના કાર્યો આખા ગુજરાતમાં તો થઈ રહ્યા છે, પણ વાપી માટે ધ્યાન રાખીને આપણી વચ્ચે રહીને ક્યાં ક્યાં આપણે કામ કરવાનું છે એમનું સજેશન લઈને આપણે સારી રીતે બધા કામ કરીએ છીએ। અને સાથે સાથે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે બી કામ છે અમારા પૂરા થઈ ગયા છે। 1-2 કામ છે અમારા, એ કામ અમારા જે કામ છે પાઇપલાઇનમાં છે। આ રીતે જેટલા બી વિકાસની સાથે ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છે દરેકે દરેક અમારા બધા જે હાથમાં લીધેલા કાર્ય PSDF સાઈડ હોય કે અમારી CETP સાઈડ હોય કે પછી સતીશભાઈ, આપણા વડીલ મામા નાનુભાઈ, જગદીશજી, GIDCના રાકેશભાઈ, નતીભાઈ, અમન શર્માઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ભાઈઓ અને બહેનો, લગભગ માર્ચ મહિનામાં આપણે એનું લોકાર્પણ કરીશું। બીજું સાથે સાથે આપણો આ હાઈવે એ એટલા એના ઉપર ઝાડ હતા, એટલું પ્લાન્ટેશન હતું કે હવે હાઈવે આપણને એકદમ ઉજ્જવળ લાગે છે। તો આપણે લગભગ 2 કરોડ રૂપિયામાં બહારના દીધી તે આપણે જાણીએ છીએ કે વાપી મહાનગરપાલિકા અને વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઘણા બધા વિકાસના કામો કરી રહી છે। ગયે અઠવાડિયે પણ કર્યા, પરમ દિવસે પણ કર્યા, અને આજે જે હંમેશા આપણા પત્રકારો માટે અને લોકો માટે એકદમ રસનો વિષય હતો કે બ્રિજની નીચે ખાડા પડે છે, પરમેનન્ટ ખાડા પડે છે। હવે આ ખાડા પરમેનન્ટ નહીં પડે એ માટેનું આયોજન થયું છે અને લગભગ 10 થી 12 કરોડના ખર્ચે મલીઠા, પેપરુ સત્યાપન મંદિર, ગુંજન 4 રસ્તા, VIA 4 રસ્તા અને UPL 4 રસ્તા,
આ બધા રસ્તાઓ પર આ હેવી બ્લોક લગાવવાના છે અને એના લીધે સમગ્ર ચોમાસા દરમિયાન જે રીતે આપણે બિલખાડીનો જે નિરાકરણ આવ્યું છે એ ટાઈપે આ રસ્તાનું નિરાકરણ આવશે. આગળના ભાગમાં એ વ્હાઇટ ટોપના રસ્તા બનાવ્યા છે. ઇવન એનું કામ પૂર્ણ પણ થયું છે. આવા અનેક કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે અને સાથે સાથે આપણે જોઈ રહ્યા છે કે આ સુંદર મીટિંગ આ ઓવરબ્રિજની નીચે થઈ રહી છે. એ વિસ્તાર પણ નોટિફાઈડ એરિયાએ સંપૂર્ણ રીતે સફાઈ કરીને એક મોટું લોકોના માટે લોકોના પાર્કિંગ માટે સગવડ કરી છે. અને ફરીથી મારા પત્રકાર મિત્રો દરેક કામમાં સહકાર આપે છે અને વધુ આપશો એવી આશા અને શુભેચ્છા સાથે આપને પણ હું સહકાર આપું. હું હવે બીજું પણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી યોગેશભાઈની આગેવાની હેઠળ ઘણા બધા કામો કરી રહી છે. એમાં આપણે જોયું કે નોટિફાઈડ એરિયા મોરારજી સર્કલ, જે સર્કલ હવે ટ્રાફિકના હિસાબે મોટા છે એને થોડા વ્યવસ્થિત કરીને નવા બનાવવામાં આવી રહ્યા છે અને એના લીધે સમગ્ર નોટિફાઈડ એરિયામાં ટ્રાફિકના પ્રશ્નો ઓછા થયા.